નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। દર્શક મિત્રો, ચાંદીપુરા વાયરસ જે ધીમે ધીમે ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બાળકો તેનો શિકાર બની રહ્યા છે। ખાસ કરી આ વાયરસ છે તે બાળકોમાં વધુ પ્રસરતો જોવા મળી રહ્યું છે અને આ વાયરસ છે તે જીવલેણ સાબિત થઈ રહ્યું છે। પહેલા આ વાયરસ છે સાબરકાંઠામાં નોંધાયું અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તે પ્રસરી રહ્યું છે। ધીમી ગતિએ આ વાયરસ પ્રસરી રહ્યું છે, પરંતુ તે વાયરસ છે જીવલેણ સાબિત થઈ રહ્યું છે। કેવા કેવા લક્ષણો આ વાયરસને લઈને જોવા મળતા હોય છે, સારવાર શું છે? એવું નથી કે આ વાયરસ અત્યારે આવ્યો, 2019માં પણ ગુજરાતમાં વાયરસના કેસો નોંધાયા હતા અને ત્યારે પણ સારવાર કરવામાં આવી હતી, પરંતુ લક્ષણો શું હોય છે, કેવી રીતે સારવાર આપવામાં આવતી હોય છે અને સાથે કેવી રીતે આ વાયરસથી સાવચેત રહેવું જોઈએ તે તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે ડોક્ટર રાજેશ પંચાલ, જેઓ બાળ રોગ નિષ્ણાંત છે। ડોક્ટર રાજેશ, આપનું સ્વાગત છે। હા, નમસ્કાર ડોક્ટર રાજેશ, જે વાયરસ અત્યારે ફેલાઈ રહ્યું છે, આ વાયરસ શું છે અને કેવી રીતે બાળકોમાં ફેલાય છે? હા, અત્યારે જે કેસીસ આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસના કેસીસ છે એ અત્યારે ફર્સ્ટ કેસ 1965માં મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના ચાંદીપુરા ગામમાં એ ડિટેક્ટ થયો હતો ફર્સ્ટ। પછી ત્યાંથી ઘણા બધા કેસીસ ગુજરાતમાં પણ નોંધાયા છે, વડોદરા, દાહોદ અને હવે હિંમતનગરમાં પણ 4-5 કેસીસ નોંધાયા છે, એ અમારી જાણમાં આવ્યું છે। તેના મુખ્ય લક્ષણોમાં ટૂંકા ગાળાનો હાઈ ગ્રેડ ફીવર, તાવ હોય છે, પછી ઝાડા, ઉલટી, માથું દુખવું, અર્ધભાન અવસ્થા અને પછી એન્સેફેલાઇટિસ, સેમિકોમા, કોમા જેવા લક્ષણો દેખાતા હોય છે। અને વાયરસ એટલો બધો ભયંકર છે કે ઘણા કેસીસમાં સિવિયર હાઇપોટેન્શન થતું હોય છે અને 72 અવર્સમાં જ દર્દીનું મોત થતું હોય છે। મુખ્યત્વે બચ્ચાઓમાં, બાળકોમાં 9 માસથી કરી અને 14 વર્ષ સુધી આ વાયરસ અફેક્ટ કરતું હોય છે। અને આ વાયરસ યુઝ્યુઅલી સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખ, જે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં એ આ રેતીની માખની પુષ્કળ ઉત્પત્તિ થતી હોય છે અને જે રૂરલ પોપ્યુલેશન છે એમાં વધારે આ રેતીની માખ સેન્ડ ફ્લાય જે જોવા મળતી હોય છે, જે કાચા મકાનો જેવા કે પ્લાસ્ટર ન કરેલા હોય, મકાનોની તિરાડો હોય, ઇવન ઝાડની તિરાડોમાં પણ આ સેન્ડ ફ્લાય પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે। સો ઇટ્સ અ વેક્ટર બોર્ન ડિઝીઝ અને આ ચાંદીપુરા વાયરસના કોઈ સચોટ એવું ટ્રીટમેન્ટ નથી। જસ્ટ વી કેન કંટ્રોલ વેક્ટર, આ વેક્ટરને કંટ્રોલ કરીએ, સેન્ડ ફ્લાયને કંટ્રોલ કરીએ તો આપણે આ ડિસીઝને ઘણો બધો ઓછો અટકાવી શકીએ, બીજામાં ટ્રાન્સમિટ થતો। એટલે જંતુનાશકોનો ઉપયોગ કરી અને સેન્ડ ફ્લાયનું કંટ્રોલ જ મને લાગે છે કે મેઇન વસ્તુ છે। ઓકે, પ્રાથમિક તબક્કે કેવા કેવા લક્ષણો બાળકોમાં જોવા મળતા હોય છે જ્યારે આ વાયરસ ફેલાય છે? પ્રાથમિક તબક્કે ઘણીવાર લાઈક હાઈ ગ્રેડ ફીવર, વધારે તાવ સાથે પ્લસ ઘણીવાર ઝાડા ઉલટી અને અમુક કેસીસમાં ડાયરેક્ટ એનું પ્રેઝન્ટેશન ખેંચ સાથે જ આવતું હોય છે। ઓકે, બાળકને બિલકુલ આ વાયરસના કારણે જી 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 આપ લક્ષણોમાં હા બીપી સડનલી ઘણા કેસીસમાં ડાઉન જતું હોય છે અને મલ્ટી ઓર્ગન ફેલિયરથી માંડી અને વેન્ટિલેટર પર બચ્ચાઓને મૂકવા પડતા હોય છે। ઓકે, બાળકોને પ્રાથમિક તબક્કે લક્ષણ જોવા મળ્યા, પરંતુ કયા કયા અંગોને બાળકોમાં અસર કરી શકે છે આ વાયરસ? યુઝ્યુઅલી તમને ક્યાંય સેન્ડ ફ્લાય બાઇટ એટલે ક્યાંય સ્કિનમાં ઉપસેલું ચિહ્ન દેખાય કે હાઈ ગ્રેડ ફીવર પ્લસ આવું કઈ ઉપસેલું ચિહ્ન શરીરના કોઈ પણ ભાગમાં હોય તો તરત જ બાળ રોગ નિષ્ણાંત અથવા તો સિવિલ સર્જનમાં એમના રિપોર્ટ કેસને રિપોર્ટ કરવું જોઈએ, જેથી કરીને જલ્દીથી જલ્દી અને તકેદારી આપણે લઈ શકીએ વાયરસને ડામવાનું। ડોક્ટર, પ્રશ્ન એ થાય કે શા માટે બાળકોમાં જ આ વાયરસ ફેલાય છે? એક પ્રશ્ન એ પણ થાય। હા, બીકોઝ ઇવન ઓલ્ડ એજ, સિવિયર ડેબિલિટેડ ક્રોનિક ઇલનેસ વાળા મોટા માણસોમાં પણ આ થઈ શકે। જ્યારે બચ્ચાઓમાં ઇમ્યુનિટી ઓછી હોય છે ત્યારે બચ્ચાઓમાં અને ઇવન ઓલ્ડ એજમાં પણ આ વાયરસ જોવા મળતો હોય છે, ઇન્ફેક્શન જોવા મળતું હોય છે। યસ જી, તો કેટલાથી કેટલા ઉંમરના બાળકોમાં ખાસ કરી આ કેસીસ વધારે જોવા મળતા હોય છે? અત્યાર સુધીના ડેટા એવું કહે છે કે 9 મહિનાના બાળકથી લઈ અને 14 વર્ષના બાળકોમાં આ કેસીસ જોવા મળ્યા છે। ઓકે,
આપે જણાવ્યું કે હજુ કોઈ દવા કે વેક્સિન આ વાયરસની શોધાઈ નથી, તો કેવી Yes. રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે? પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં જ્યારે એને જલ્દીમાં જલ્દી આપણે પેરાસિટામોલનો ઉપયોગ કરી અને તાવ ઉતારવામાં આવતો હોય છે. અને ઘણા કેસીસમાં જ્યારે બાળક વધારે સિવિયર રિએક્શન સાથે એડમિટ થાય, ખેંચ આવે, તો તરત એને ઓક્સિજન આપણે આપતા હોઈએ છીએ અને ખેંચ ઓછી કરવા માટેની બીજી દવાઓ આપતા હોઈએ છીએ. અને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ ના થાય એના માટે આપણે એન્ટીબાયોટિકનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એઝ અર્લી એઝ પોસિબલ એને ઓક્સિજન લાઇન સિક્યોર કરી અને ઘણીવાર જો એને ઓક્સિજન ડ્રોપ થતું હોય તો વેન્ટિલેટર પર મૂકતા અમે હોઈએ છીએ આવા કેસીસમાં. બટ એક વસ્તુ સારી છે કે ચાંદીપુરમ વાયરસમાંથી બહાર બચ્ચું નીકળી જાય તો પછી એને ક્રોનિક ન્યુરોલોજીકલી સિક્વેલે, એટલે કે બાળકને કોઈ માનસિક રીતે અસ્થિરતા કે એવું કંઈ જોવા મળતું નથી. આનું મેઇન ડિફરન્શિયલ ડાયગ્નોસિસ એટલે કે સેમ એવો વાયરસ જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે કે જે આના કરતા પણ વધારે જીવલેણ છે. અને એના પણ કેસીસ ગુજરાતમાં ડિટેક્ટ થયા છે. પણ એની અંદર ન્યુરોલોજીકલ સિક્વેલે એટલે કે માનસિક અસ્થિરતા જ્યારે પણ બાળક રિકવર થઈ જાય ત્યારે પણ જોવા મળતી હોય છે. એટલે આ બંને વાયરસ આઈ થિંક સેન્ટ ફ્લાયથી જ ટ્રાન્સફર થાય છે. એટલે વી હેવ ટુ કંટ્રોલ સેન્ટ ફ્લાય. અને જે એરિયામાંથી આવે છે એ એરિયામાં આપણે જંતુનાશકનો ઉપયોગ કરીને એને ઓછું કરવું જોઈએ. ઓકે, બાળકોમાં કદાચ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ વાયરસ ફેલાવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ આ સાથે સાથે બાળકોની જીવનશૈલી હોય એ તે પણ કેટલી અસર કરતી હોય છે? હા, લાઈક મેં તમને વાત કરી એમ એને લાઈક જે એક્યુટ ફેઝ જો આપણે એને રિકવર કરી નાખીએ છીએ તો એક્યુટ ફેઝમાં રિકવર બચ્ચું થઈ જાય તો પછી પાછળથી કોઈ એને વાંધો આવતો નથી આ ડિસીઝની અંદર. ઓકે, કોઈ આડઅસર બાળકમાં જોવા મળે? ચલો, બાળક તો સારવારથી ઠીક થઈ જાય, પરંતુ તેની કોઈ આડઅસર જોવા મળતી હોય એવું છે? ના, એને ક્રોનિક લોંગ ટર્મ એને કોઈ આડઅસર આ વાયરસથી જોવા મળતી નથી. જો બાળક 72 અવર્સથી માંડી 96 અવર્સમાં એ રિકવર થઈ જતું હોય તો પછી એને ક્રોનિક કોઈ એને પ્રોબ્લેમ રહેતો નથી આ વાયરસ પછી. ઓકે, તબીબો માટે ખાસ આ વાયરસ કોઈ કેવી રીતે પડકારજનક સાબિત થઈ રહ્યો છે? કોઈ હજુ વેક્સિન કે દવા શોધાઈ નથી અને કેટલો જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે? હા, બીકોઝ મોર્ટાલિટી આની અંદર વધારે છે. સિવિયર હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે બાળકો જો લેટ પ્રેઝન્ટ થાય છે તો એ લોકોને ઘણીવાર આપણે બચાવવા માટે બહુ વધારે મુશ્કેલી થતી હોય છે. જો અર્લી પ્રેઝન્ટેશન હોય છે તો એને જલ્દી જ આપણે બચાવી શકીએ છીએ. એટલે હેલ્થમાંથી ઇવન કલેક્ટર સાહેબ દ્વારા અને બધામાં એની અમને બધી ગાઈડલાઇન્સ ઇવન પ્રાઇવેટ પ્રેક્ટિસને આપવામાં આવી છે કે આવો કોઈ પણ કેસ હોય તાવ સાથે, ખેંચ સાથે, તરત જ ઇમિડિયેટલી અમે હેલ્થમાં અમે રિપોર્ટ કરીએ કે જેથી ક્યાંથી આ કેસ આવે છે અને ક્યાં આપણે એને કયા રૂરલ એરિયામાંથી આવે છે અને આપણે ત્યાં એ લોકો જઈને એને જંતુનાશક દવાઓનો બધો છંટકાવ કરી રહ્યા છે. એટલે હેલ્થમાંથી પણ અમને બહુ સારું એમનું મળી રહ્યું છે અત્યારે. ઓકે, હાલ જ આપણે કોરોનાના કહેરમાંથી બહાર આવ્યા છે, લોકોમાં ભયનો માહોલ છે. આ વાયરસ જે છે ચાંદીપુરા વાયરસ, એ ચેપી છે ખરો? ના, એવું કોઈ ચેપી વાયરસ નથી કે એક બાળકમાંથી બીજા બાળકમાં જાય, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇટ્સ લાઈક પ્યોરલી રેતીની માખથી થતો રોગ છે. એટલે આપણે એને બાઈટ અટકાવી શકીએ તો પછી આ વાયરસ અટકી જશે. ઓકે, સાવચેતી કેટલી રાખવાની જરૂર છે ને કેવી રીતે સાવચેતી રાખી શકાય? યસ, હા, એટલે ઘરમાં આપણે ચોખ્ખાઈ તો રાખવી જોઈએ. અને જે રૂરલ એરિયા છે, રૂરલ એરિયાની અંદર જ્યાં પણ આઈ થિંક પ્લાસ્ટર નથી થયું ઘરોમાં, એ લોકોમાં માટીનું લીપણ જો પણ કરવામાં આવે અને તો પણ એને પ્રિવેન્ટ કરી શકાય. ત્યાં જંતુનાશક દવાનો પાવડર છંટકાવ કરવામાં આવે. જ્યાં કાટમાળ ભરેલો છે જે ઘરમાં, તથા જ્યાં ઝાડની તિરાડો છે ત્યાં પણ આપણે દવાનો છંટકાવ કરીએ તો ઘણું બધું પ્રિવેન્ટ કરી શકાય. ઓકે, આરોગ્ય તંત્ર દ્વારા કેવી રીતે સાવચેતી રાખી શકાય? કયા કયા પગલાં ભરી શકાય આ વાયરસને ઘટાડવા માટે? હા, આરોગ્ય તંત્ર દ્વારા જ્યારે અમે એમને કેસ અમારી પાસે કોઈ સસ્પેક્ટેડ આવે છે ત્યારે એ લોકો એમની ગાઈડલાઇન્સ પ્રમાણે સર્વેલન્સ કરે છે કે આ કેસ ક્યાંથી આવ્યો છે અને એ સર્વેલન્સ કરી અને ત્યાં એ લોકો આરોગ્ય તંત્ર દ્વારા આજુબાજુમાં દવાનો જો છંટકાવ કરવામાં આવે, સેન્ટ ફ્લાય જે વેક્ટર બોર્ન ડિસીઝ છે, તો સેન્ટ ફ્લાયને કંટ્રોલ કરીએ તો ઘણું બધું આમાં ઓછું કરી શકાય. એટલે આરોગ્ય તંત્ર આનામાં સેન્ટ ફ્લાયનો કંટ્રોલ આઈ થિંક કરી જ રહ્યા છે એ લોકો. ઓકે,
જ્યારે બાળકોમાં લક્ષણો દેખાય, પ્રાથમિક લક્ષણો દેખાય તો શું તરત તેને તબીબ પાસે લઈ જવું જોઈએ કે ઘરગથ્થુ કોઈ ઉપચાર પણ કરી શકાય છે? ઘરે પેરાસિટામોલ તમે રાખી અને બાળકને તાવ ઉતારવા માટે જે એને 15 મિલીગ્રામ પર જે અમે ડોઝ આપતા હોઈએ છીએ પેરાસિટામોલનો, એ પ્રમાણે સ્ટાર્ટ કરવું જોઈએ. અને 2-3 ડોઝ પેરાસિટામોલના આપ્યા પછી પણ અગર ફીવર નથી ઉતરતો અને જો બાળક એ એરિયાનું સસ્પેક્ટેડ એરિયામાંથી જો હોય તો તરત જ બાળ રોગ નિષ્ણાતને મળવું જોઈએ. અને કોઈ પણ અલ્ટર સેન્સોરિયમ કંઈ પણ હોય તો બાળકને તરત જ બાળકોના ડોક્ટર પાસે લઈ આવવું જોઈએ. ઓકે, આ કેસમાં માતા પિતાએ કેટલી સાવચેતી રાખવાની જરૂર છે, તમામ બાબતો પર વાત કરીશું. સારવાર કેવી રીતે આપવામાં આવે છે અને મૃત્યુનું પ્રમાણ કેટલું વધી શકે છે, તમામ પ્રશ્નો પર વાત કરીશું. જે વાયરસ છે હાલ તો જીવલેણ સાબિત થઈ રહ્યું છે, પરંતુ શું આગળ જતા વાયરસ વધુ ફેલાય તો મૃત્યુનું પ્રમાણ કેટલું વધી શકે, કેવી રીતે સાવચેત રહેવાની જરૂર છે, તે તમામ અંગે વાતચીત કરીશું. રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ ચાંદીપુરા વાયરસ વિશે, કારણ કે આ વાયરસ છે અત્યારે બાળકોમાં વાયરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ ધીમી ગતિએ પરંતુ આ વાયરસે પગ પેસારો કર્યો છે અને તે અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ વાયરસનું પ્રમાણ ન વધે આરોગ્ય તંત્ર દ્વારા પણ હાલ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ આજ અંગે આપણે વધુ માહિતી મેળવી રહ્યા છે. આપણી સાથે 2 તબીબો જોડાયેલા છે અને આપણી સાથે ડોક્ટર સ્નેહલ કોઠાવાલા જોડાયા છે, તેઓ પણ બાળરોગ નિષ્ણાત છે અને પહેલેથી જ આપણી સાથે ડોક્ટર રાજેશ પંચાલ પણ જોડાયેલા છે. ડોક્ટર સ્નેહલ, આપને પૂછવા માંગીશ, લક્ષણો વિશે ઘણી વાત કરીએ આપણે. અત્યારે જે આ રોગ ફેલાઈ રહ્યું છે બાળકો માટે કેટલો જીવલેણ સાબિત થઈ રહ્યું છે? એમાં એવું છે કે એમાં બધા બાળકની અલગ અલગ ઇમ્યુનિટી હોય છે અને એ હિસાબે એના સિમ્ટમ્સ આવતા હોય છે. કોઈ બાળકને તાવ, શરદી અને વોમિટિંગ સ્ટાર્ટ થાય, હેડેક સ્ટાર્ટ થાય અને વિધિન 2-3 ડેઝ એ લોકો ક્રિટિકલ થઈ જતા હોય છે. અને ઘણા બાળકો એમ હોય કે જસ્ટ વાયરલ ઇન્ફેક્શન જેવું કે એવી રીતે એ લોકો ટ્રીટ થઈ જતા હોય છે. એટલે એ ડિપેન્ડ્સ અપોન કે બાળકની ઇમ્યુનિટી કેવી રીતે છે અને બીજી બધી રીતે કેવા છે આમ. ઓકે, પરંતુ કદાચ બાળકોની ઇમ્યુનિટી વધારે હોવાનું પણ માનવામાં આવે છે. જો બાળકોની ઇમ્યુનિટી વધારે હોય તો બાળકોની જે રહેણીકરણી છે તે પણ કેટલી અસર કરતી હોય છે? એટલે રહેણીકરણીમાં તો બહુ ફરક પડે છે કે બાળકનું જે ડાયટ છે, બાળકને જે બીજી હેલ્થ છે, વેક્સિનેશન છે, એ બધી વસ્તુ બી બહુ હેલ્પ કરતી હોય છે. જો અપ ટુ ડેટ બધી વસ્તુઓ હોય તો એના અંદર અસર આપણે ઓછી દેખાવામાં આવે છે. પણ જો બાળકની હેલ્થ સારી ના હોય, બાળક વારંવાર બીમાર પડતા હોય કે બાળકને વેક્સિનેશન બરાબર ટાઈમ ટુ ટાઈમ ના આપ્યું હોય તો એમાં આ વસ્તુ વધવાની શક્યતા વધારે ખરી. ઓકે, ડોક્ટર રાજેશ, અત્યારે તો મૃત્યુનું પ્રમાણ જે જોવા મળી રહ્યું છે વાયરસમાં, શું આગામી દિવસોમાં વાયરસ વધુ ફેલાય તો મૃત્યુનું પ્રમાણ કેટલું વધી શકે? આપણે કોઈ ગભરાવાના આશયથી આ સવાલ નથી કરી રહ્યા, પરંતુ સાવચેત રહેવા માટે આપણે આ સવાલ કરી રહ્યા છે. આપણે ચોક્કસ અર્લી ડિટેક્શન અને અર્લી એડમિશન જો સસ્પેક્ટેડ કેસમાં કરીએ તો આપણે મૃત્યુ ચોક્કસ અટકાવી શકીએ છીએ. બરાબર, ઘણીવાર લેટ પ્રેઝન્ટેશન થાય ત્યારે મૃત્યુ ચાન્સીસ વધતા હોય છે. એટલે અર્લી ડિટેક્શન અને અર્લી એડમિશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઈ થિંક. ઓકે, ડોક્ટર સ્નેહલ, જે લક્ષણો જોવા મળતા હોય છે, પ્રાથમિક લક્ષણો વિશે વાત કરવી છે અને સાથે સાથે બાળકોના શરીરના કયા કયા અંગોને, કયા કયા ભાગોમાં આ વાયરસ અસર કરી શકે છે? અને મોસ્ટ ઓફ ધ ટાઈમ તો જે અસર એ થાય છે એ ડાયરેક્ટલી મગજમાં જ થાય છે. એટલે એમાં ઘણીવાર બાળકને ખેંચ આવી જાય, એના પરસિસ્ટન્ટ વોમિટિંગ થાય છે અને ખેંચ આવ્યા પછી બાળક તરત અનકોન્શિયસ બી થઈ શકે અને એની અસર મોસ્ટ ઓફ ધ ટાઈમ મગજમાં જ હોતી હોય છે. એટલે એ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે કે તાવ, ફીવર જે છે એ બહુ વધવા નથી દેવાનો. એને આપણે સ્પંજિંગ કરીને કે એવી રીતે તરત આપણે લો ડાઉન કરી દઈએ એટલે એની અસર મગજ પર થવાની શક્યતા ઓછી થઈ શકે. અને ઇમિડિયેટલી આપણે પીડિયાટ્રિશિયનને, નિયર બાય પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરીએ એટલે ઇટ કેન ઓલ્સો હેલ્પ ફોર ફ્યુચર રિકવરી. ઓકે, અત્યારે તો ડોક્ટર સ્નેહલ, આપને પૂછવા માંગીશ, અત્યારે તો અમદાવાદ સિવિલમાં તમામ બાળકોની સારવાર થઈ રહી છે. મહેસાણાથી પણ બાળકો જે આવ્યા છે તેમની પણ સારવાર કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવવા જોઈએ? શું એના માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવવું જોઈએ? કેવી તકેદારી તંત્ર દ્વારા પણ રાખવી જોઈએ? એટલે આમ તો આ જે વાયરસ છે કોન્ટેજિનિયસ નથી કે એક બાળકથી બીજા બાળકને થાય કે એવી રીતે શક્યતા તો નથી, કેમ કે મોસ્ટલી બિકોઝ ઓફ ધ મોસ્કીટો બાઇટ્સ કે ટીક બાઇટ્સ કે એના લીધે થાય છે.
એટલે એવી જો બહુ જ કેસીસ ઇન ફ્યુચરમાં જો વધતા હોય તો ડેફિનેટલી સેપરેટ વોર્ડ તો રેડી કરવો જ જોઈએ, પણ આઈ થિંક પ્રિવેન્શન ઇઝ અ બેટર, કે દેટ ઇઝ ધ ઓનલી વે વી કેન પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ધ ડિસીઝ. ઓકે ડોક્ટર રાજેશ, 2019માં પણ ગુજરાતમાં આ વાયરસનો કેસ નોંધાયો હતો, ત્યારે કેવા પગલાં ભરવામાં આવ્યા હતા અને શું ઉણપ રહી ગઈ હશે તો બીજી વખત પણ આ કેસો અત્યારે જોવા મળી રહ્યા છે? ના, એવી કોઈ મને લાગતું નથી કોઈ ઉણપ રહી ગઈ હોય, બીકોઝ લાઈક આ જ્યારે ગરમીનું ને ભેજવાળું પ્રમાણ હોય છે ત્યારે દર જૂન માસમાં સેન્ડ ફ્લાય તો વધતી જ હોય છે, બરાબર, અને એ પ્રમાણે આરોગ્ય તંત્રમાંથી પણ પગલાં લેવાઈ જ રહ્યા છે. એટલે આઈ થિંક જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રમાણે પગલાં લઈશું તો હવે વાયરસ વધારે નહીં જ ફેલાય. ડોક્ટર સ્નેહલ, ખાસ કરી જે માટીવાળા મકાનો હોય છે, તિરાડો હોય છે, તેમાં આ મચ્છરો અને માખીઓ જોવા મળતી હોય છે. જી, ડોક્ટર સ્નેહલ પાસે જવાબ માંગીશું કે ડોક્ટર સ્નેહલ, જે રીતે આરોગ્ય તંત્ર છે એવા વિસ્તારોનો સર્વે કરવો કેટલો જરૂરી છે, તેવા ઘરોનો સર્વે કરવો કેટલો જરૂરી છે અને તકેદારીના પગલાં ભરવા કેટલા જરૂરી છે? એટલે સૌથી પહેલાં તો બેસ્ટ વે છે કે આપણે છોકરાઓને ફૂલ સ્લીવ્સના કપડાં પહેરાવીએ, આપણે એમને ક્યાંક બી મોકલીએ તો ઓડોમાસ લગાડીએ, કે જે રોલ ઓન આવે છે એ આપણે અપ્લાય કરીએ. એ પ્રિકોશન્સ આપણે આજુબાજુના એન્વાયરમેન્ટ જે બધી વસ્તુ છે ક્લીન એન્ડ નીટ રાખીએ. ધીસ ઇઝ વન ઓફ ધ વે કે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. એના પછી યસ, કે જે એરિયામાં કેસીસ વધતા હોય ત્યાં સર્વે ડેફિનેટલી કરવો જોઈએ અને ઇન્સેક્ટિસાઇડ્સ આપણે સ્પ્રેડ કરાવીને એવી રીતે એનું પ્રિવેન્શન આપણે કરી શકીએ છીએ અને સ્પ્રેડ થવાથી એને સ્ટોપ કરી શકીએ છીએ. ઓકે ડોક્ટર રાજેશ, આ વાયરસ છે તેનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવતું હોય છે? અમે એઝ અ પ્રાઇવેટ પ્રેક્ટિશનર જ્યારે પણ આવું કંઈ પણ સસ્પેક્ટેડ કેસ હોય તો અમે હેલ્થમાં જાણ કરીએ છીએ અને એ લોકો સિરમ સેમ્પલ લઈ અને NIV પુણે મોકલતા હોય છે અને ત્યાં જો પોઝિટિવ હોય તો અમને જાણ કરવામાં આવતી હોય છે. ઇવન ઘણા કેસીસમાં CSF એટલે કે પાછળથી મज्जाમાંથી પાણી કાઢીને પણ આપણે મોકલતા હોય છે જ્યારે બચ્ચું વધારે ક્રિટિકલ હોય ત્યારે. એટલે સિરમ અને CSF સેમ્પલ એમ બે સેમ્પલ આપણે મોકલી અને વાયરસ ડિટેક્ટ કરી શકીએ છીએ. ડોક્ટર સ્નેહલ, માતા પિતાને આપણે શું કહેવા માંગશો? કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? મચ્છરોનો ઉપદ્રવ અત્યારે ચોમાસામાં વધુ જોવા મળતો હોય છે ત્યારે. એટલે આપણે જોઈએ છે કે મચ્છરથી અત્યારે ચોમાસામાં બીજી બધી બીમારીઓ બી થતી હોય છે, ડેન્ગ્યુ બી થતું હોય છે અને આ એક નવો વાયરસ આવ્યો છે. એટલે બને ત્યાર સુધી આજુબાજુ ક્યાંય પાણી આપણું સાચવીને રાખવાની જરૂરત નથી, કે બકેટ આપણે ભરીને મૂકીએ છીએ, બહુ દિવસ સુધી 3-4 દિવસ સુધી પાણી એમને એમ પડ્યું હોય છે, કે ટેન્ક્સ ભરીને મૂકીએ છીએ, કે ટાયરો હોય છે એમાં મચ્છરો થઈ જાય છે, વરસાદ પડે છે. એ બધા પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ કે સ્કૂલના આજુબાજુ હોય કે આપણા ઘરના આજુબાજુ એવી કોઈ વસ્તુ અત્યારે ચોમાસામાં ના રહે. અને છોકરાઓને આપણે એ સુડાવવા હોય તો નેટ્સ લગાડીને સુડાવીએ, ફૂલ સ્લીવ્સ પહેરાવીને મોકલીએ અને ઓડોમાસ અને બધું અપ્લાય કરીએ. ગુડ નાઇટ કે મચ્છરછાપ જે બી હોય આપણે ઘરમાં લગાડીએ. એ વસ્તુથી આપણે બાઇટ્સ પ્રિવેન્ટ કરી શકીએ. એના અંદર બાઇટ્સ પ્રિવેન્ટ કરીએ એટલે એનો સ્પ્રેડ ઓટોમેટિકલી સ્ટોપ થઈ અને ઇવન બીજા જે વાયરલ ઇન્ફેક્શન અત્યારે થતા હોય એ બી આપણે સ્પ્રેડ કરવાથી બચાવી શકીએ છીએ. ઓકે ડોક્ટર રાજેશ, બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ? ઇમ્યુનિટી વધારવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ? ઇમ્યુનિટી વધારવા માટે પ્રોપર ખોરાકમાં તો ફ્રૂટ્સ, વેજીટેબલ, કઠોળ આ બધું વધારે માત્રામાં લેવું જોઈએ અને હિમોગ્લોબિન પણ વધારે સરસ મેન્ટેન કરવું જોઈએ અને પ્રોપર વેક્સિનેશન શેડ્યુલ મેન્ટેન કરવું જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે ડોક્ટર સેવલ, આપને પણ આ જ સવાલ પૂછવા માંગીશ. માતા પિતાએ જે પણ બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય તે બાળકોની ખાસ તકેદારી રાખવાની ખૂબ જ જરૂરી છે આ વાયરસના કેસમાં, તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ડાઇટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બાળકને હેલ્ધી ડાઇટ આપવાનું જોઈએ. ફાસ્ટ ફૂડ અને એ બધી વસ્તુ ઓછી, અત્યારે ચોમાસામાં બહારનું ખાવાનું તો ઓલમોસ્ટ બંધ રાખીએ તોય ચાલે. અને વેક્સિનેશન ટાઈમ ટુ ટાઈમ આપવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર ચેકઅપ વિથ ધ લોકલ પીડિયાટ્રિશિયન કે જે બી એમના પીડિયાટ્રિશિયન્સ હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે ડૉક્ટર આજે શું ઓછા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા યુવાનો હોય, વયોવૃદ્ધ હોય, તે લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની શક્યતા રહેલી છે ખરી? હા, રહેલી છે. હા, ઇવન ઓલ્ડ એજ એન્ડ ક્રોનિક ડેબિલિટિંગ ડિસીઝ હોય, રિનલ CRF ના પેશન્ટ્સ હોય તો એ લોકોને પણ થવાની શક્યતા રહેલી છે. ઓકે, તો કઈ કઈ બાબતોનું તે લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ?
હા, જેમ મેડમે કીધું એ જ કે ફૂલ સ્લીપ બાઇટ્સ, આપણે બાઇટ્સ પ્રિવેન્ટ કરવાનું છે. સેન્ટ બિલકુલ. ફ્લાયનું બાઇટ્સ જી. વેક્ટર બોર્ન ડિસીઝ છે, એટલે સેન્ટ ફ્લાયને કંટ્રોલ કરીશું, એનો બાઇટ્સ પ્રિવેન્ટ કરીશું, તો આ ડિસીઝને 100% આપણે પ્રિવેન્ટ કરી શકીશું. ઓકે. Yes. જી. ડૉક્ટર સ્નેહલ, આવી સ્થિતિમાં આયુર્વેદિક ઉપચાર કારગત નીવડતો હોય છે ખરો? અમે લોકો તો એડવાઇસ નહીં કરીએ, રેકમેન્ડ નહીં કરીએ, કેમ કે જો આટલા જલ્દી એ પ્રોગ્રેસ થતું હોય એન્ડ વિધિન 2 days જો એની ઇફેક્ટ બ્રેન પર આવતી હોય તો આઈ વિલ ઓલવેઝ સજેસ્ટ રેકમેન્ડ કે આયુર્વેદિકમાં ના જઈએ. 2-3 દિવસ પ્રોપર ઓબ્ઝર્વેશન કરીએ, ડૉક્ટરને પીડિયાટ્રિશિયનને બતાવીએ અને પછી આગળ વધીએ. ઓકે. જે લક્ષણો જોવા મળે છે ડૉક્ટર રાજેશ, અને તેના કારણે કદાચ માતા પિતામાં ખાસ કરીને પેનિક જોવા મળતો હોય છે, કારણ કે અગાઉ આપણે કોરોનાના કાળમાંથી પસાર થઈ ચૂક્યા છે. જે પેનિક અત્યારે જોવા મળી રહ્યું છે આ વાયરસને લઈને, તેવા લોકોને આપ શું કહેવા માંગશો? માતા પિતાને હું એટલું જ કહીશ કે પેનિક ના થવું જોઈએ, અને જેમ લક્ષણોની વાત કરી એવા કોઈ પણ લક્ષણ જોવા મળે તરત જ પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરો. અને જેમ મેડમે પણ વાત કરી કે અમુક બચ્ચાઓમાં અને અમુક પેશન્ટ્સમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, બરાબર, એટલા બધા સિરિયસ અર્લી પ્રેઝન્ટેશન હોય, અર્લી આપણે ટ્રીટમેન્ટ કરીશું તો પછી એ રોગ વધારે નહીં ફેલાય, વધારે બોડીમાં એને ક્રિટિકલ લેવલ સુધી નહીં પહોંચે. બિલકુલ. ડૉક્ટર સ્નેહલ, આપણે પણ આ સવાલ કરવા માંગીશ. અત્યારે માતા પિતામાં ખૂબ ડરનો માહોલ છે. આ રીતે આ વાયરસ છે ખૂબ જીવલેણ સાબિત થઈ રહ્યું છે, અને આપણે ઘણા એવા કેસીસ, ઘણા વાયરસ બી જોયા છે, અને આ જે અત્યારે ઋતુ છે તેના કારણે ઘણા બધા ઇન્ફેક્શન પણ ફેલાઈ રહ્યા છે. તો જે માતા પિતા પેનિક થઈ રહ્યા છે ખાસ કરી આ વાયરસને લઈને, તેવા માતા પિતાને આપ શું કહેવા માંગશો? અને એમાં પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવાની છે કે કોવિડ તો વસ્તુ એવી હતી કે જે આપણે કંટ્રોલ કરવું ઇઝ નોટ પોસિબલ, પણ ધીસ ઇઝ અ વેક્ટર બોર્ન ડિસીઝ કે જે આપણે બાઇટ કે આપણે સેન્ટ ફ્લાઇઝ એ બધાને ઓછું કરીએ એટલે ડિસીઝ ના ફેલાય. અને આઈ થિંક દેટ ઇઝ વેરી ઇઝી ટુ કંટ્રોલ. ઓલરેડી મેં કીધું છે કે આપણે કઈ રીતે એને કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે એમાં ગભરાવાની કોઈ વસ્તુ નથી. 2 દિવસ જે રીતે વાયરલ ફીવર હોય આપણે એવી રીતે જ એને ટ્રીટ કરવાનું છે, અને જે પ્રિકોશન્સ લેવાના છે એ જો આપણે અત્યારથી ચાલુ કરી દઈએ તો આઈ થિંક કે ઇટ વિલ નોટ સ્પ્રેડ. ઓકે. ડૉક્ટર રાજેશ, આ જે વાયરસ છે તેની ચોક્કસ દવા શોધાવી અથવા તો કોઈ વેક્સિન શોધાવી કેટલી જરૂરી છે? કારણ કે અત્યારે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ગુજરાતમાં પણ ધીમે ધીમે મૃત્યુઆંક વધી રહ્યો છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છે. હા, જરૂરી તો છે જ વેક્સિન શોધાવી. આના જેવો જ જે વાયરસ તે આપણે આગળ વાત કરી કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે, એની વેક્સિન ઓલરેડી અવેલેબલ છે. એમાં ક્રોનિક ન્યુરોલોજીકલ સિક્વેલ આપણને જોવા મળતી હોય છે, બચ્ચા જે રિકવર થાય છે એમાં પણ. એટલે આ જેઈના કેસીસ અત્યારે આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. તો આઈ થિંક જેઈની વેક્સિન અવેલેબલ છે, તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો આની પણ જો વેક્સિન હોય તો એ બાળકો માટે ઘણું સારું જ છે. જી. ડૉક્ટર સ્નેહલ, ચલો બાળકો સાજા થઈ જાય આ વાયરસની સારવાર બાદ, પરંતુ તેની કોઈ આડઅસર બાળકમાં જોવા મળે, શરીરમાં કોઈ એવી આડઅસર જોવા મળે છે ખરી? જો ખાલી એઝ અ વાયરલ ઇન્ફેક્શન 2-3 દિવસમાં તાવ આવીને અને ઉલટી થઈને બંધ થઈ જતું હોય તો આઈ ડોન્ટ થિંક સો કે એમાં કંઈ બી પાછળથી કોઈ વસ્તુ ડેફિસિટ રહી જાય. પણ હા, જો એન્સેફેલાઇટિસ જેવી બીમારી થઈ ગઈ હોય અને ખેંચ આવી હોય તો એ ડિપેન્ડ્સ કે કેટલી વાર ખેંચ ચાલી છે, કેટલું મગજમાં ડેમેજ થયું છે, એના હિસાબે આગળ પછી કંઈક ડેફિસિટ રહી શકે ખરા. એટલે ખેંચ જો આવતી હોય તો એ ઇમિડિયેટલી કંટ્રોલ કરવું જરૂરી છે. જેટલી લાંબી ખેંચ ચાલશે, જેટલો બાળક અનકોન્શિયસ રહેશે, એટલું એનું બ્રેઇન ડેમેજ થવાની શક્યતા વધી જાય. ઓકે. ડૉક્ટર રાજેશ, જે વાયરસ અત્યારે આવ્યો છે તેના કારણે માતા પિતા અને લોકો, પરિવારજનો કેટલા જાગૃત જોવા મળી રહ્યા છે? આપના પાસે એવા કેટલા કેસીસ આવ્યા છે કે જે બાળકોને લઈને માતા પિતા આવ્યા હોય કે આ લક્ષણો બાળકોમાં જોવા મળે છે? હા, એટલે ઓપીડીમાં છેલ્લા 4-5 દિવસથી પેરેન્ટ્સ અમને આ રોગના લક્ષણો વિશે પૂછી રહ્યા છે, અને હાઈ ગ્રેડ ફીવર હોય તો તરત જ એને અમારી પાસે લઈને એની સારવાર કરાવતા હોય છે. એ અમે અત્યારે રિસેન્ટલી 4-5 દિવસમાં નોટિસ કર્યું છે, અને અમે એમને સાંત્વના આપીએ છીએ કે તમે આનાથી ઘણું ગભરાવાઈ જવાની જરૂર નથી. જસ્ટ ફીવર જો ના કંટ્રોલ થાય તો પાછું અમે તમારી વિઝિટ કરો એવું અમે કહેતા હોઈએ છીએ. જી. ડૉક્ટર સ્નેહલ, આપને પણ એક સવાલ કરવા માંગીશ. સારું છે કે માતા પિતાઓએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. પ્રાથમિક કોઈ પણ લક્ષણ દેખાય તુરંત બાળકને પીડિયાટ્રિશિયન પાસે લઈ જવાની જરૂર છે. કેટલા જાગૃત માતા પિતા પણ થયા છે? નોમિનલ કોઈ બી લક્ષણ દેખાય તો બાળકને લઈ જવાની જરૂર હોય છે આ કેસમાં?
એને જનરલી તાવ બહુ હાઈ ગ્રેડ આવતો હોય અને દવા આપ્યા પછી બી 2-3 કલાકમાં ફીવર ના ઉતરતો હોય તો પછી બાળકને તમે તુરંત હોસ્પિટલે લઈ જવાની જરૂરત છે. એ સૌથી ફર્સ્ટ સાઇન છે કે તમે પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરો. પરસિસ્ટન્ટ વોમિટિંગ થતી હોય, ફીવરના વચ્ચે જે કે ફીવર આવ્યો છે પછી તમે દવા આપી પણ ફીવર 98.6 સુધી ટચ ના થાય અને પાછું વધી જાય કે વચ્ચે પછી બાળક રમતો ના હોય, સુસ્ત હોય અને કંઈ ખાતો પીતો ના હોય તો આ સિમ્ટમ્સ છે કે તમે ઇમિડિયેટલી પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરો. જી, એક સવાલ આપ બંનેને પૂછવા માંગીશ. પહેલા ડૉક્ટર રાજેશ આપને કે માતા પિતાને આપ શું સલાહ આપવા માંગશો, લોકોને આપ શું સલાહ આપવા માંગશો પેનિક ન થાય અને જ્યારે પણ લક્ષણ દેખાય બાળકોને તુરંત ડૉક્ટર પાસે લઈ જાય, આપ શું કહેવા માંગશો? હા, બસ એ જ છે કે ખરેખર ગભરાવાની ઘણી કઈ જરૂર નથી અને ઇટ્સ અ વેક્ટર બોર્ન ડિઝીઝ અને ડેફિનેટલી આપણે ઇન્સેક્ટિસાઇડ્સથી, પેસ્ટિસાઇડ્સથી એને કંટ્રોલ કરીશું તો પછી આ બાઇટ્સને પ્રિવેન્ટ કરીશું તો 100% ચાંદીપુરમ વાયરસનો સ્પ્રેડ અટકી જશે. સો નો નીડ ટુ વરી એટ ઓલ. જી, ડૉક્ટર સ્નેહલ આપ શું કહેશો? હું એક તો બધે સૌથી ફર્સ્ટ તો કહીશ કે સ્કૂલમાં બી આ પ્રિકોશન્સ બહુ જ લેવા જોઈએ. પેરેન્ટ્સ તો ઘરે લે જ છે. આઈ થિંક સ્કૂલ્સ આર ઓલ્સો ટુ બી એડવાઇસ અને સ્કૂલ્સમાં બી સર્વે કરવા જોઈએ કે ભાઈ મચ્છરોનું કેવું છે, એ લોકો મેન્ટેન કરે છે નથી કરતા. ઘરે આપણે કરતા હોય પણ ઘણીવાર સ્કૂલમાં જો બાઇટ્સ થઈને આવતા હોય તો ઇટ કેન ઓલ્સો કોઝ ઓર સ્પ્રેડ ધ ડિસીઝ. એટલે સ્કૂલ ઇઝ અ અનધર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ કે જ્યાં એ લોકોને મેક્ઝિમમ મોસ્કીટો બાઇટ્સ થવાના ચાન્સીસ હોય. ઓકે, ડૉક્ટર સ્નેહલ અને ડૉક્ટર રાજેશ આપ ચર્ચામાં જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો એક તરફ આ વાયરસ છે જીવલેણ સાબિત થઈ રહ્યો છે પરંતુ સામે તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ જો બાળકમાં કોઈ પણ લક્ષણ દેખાય તુરંત હોસ્પિટલ જવાની જરૂર છે અને તબીબને કન્સલ્ટ કરવાની જરૂર છે જેના કારણે આ વાયરસનો વધુ ફેલાવો અટકાવી શકાય. રજમાં બસ આટલું જ. નમસ્કાર.